સુરેન્દ્રનગરમાં થાનના બુગલીયાણા ગામે ગેરકાયદેસર ડુપ્લિકેટ રોયલ્ટી પાસનું કૌભાંડ ઝડપાયું, જેમાં કેશવ ઇન્ડસ્ટ્રીમાં ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતની ટીમોએ દરોડા પાડી 774 ગેરકાયદેસર રોયલ્ટી પાસ જપ્ત કર્યા, તેમજ અંદાજે 78 લાખથી વધારાનો મુદ્દામાલ કબજે લેવાયો છે. તપાસમાં એવું સામે આવ્યું કે લીઝ ધારકનું 5 વર્ષ પહેલા અવસાન થવા છતાં તેના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આ કૌભાંડ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું હતું. ઉપરાંત થાનગઢ જ નહીં, સાયલા તાલુકામાં પણ બોગસ રોયલ્ટી પાસ ઇસ્યુ કરી સપ્લાય કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે અને ગેરકાયદેસર કોલસાને બોગસ પાસ દ્વારા કાયદેસર બતાવવામાં આવતો હતો. આ સમગ્ર કૃત્ય કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશ જાદવ દ્વારા ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. લોડર છે, જેસીબી, ડમ્પર છે, કાર્બોસેલના ક્રશર પ્લાન્ટ છે અને કાર્બોસેલ છે, એમ મળીને કુલ 78,80,000નો મુદ્દામાલ છે પણ જપ્ત કરવામાં આવેલો છે. આ તમામ ઇસમો સામે ખાણ ખનીજના કાયદા અંતર્ગત તેમજ અન્ય કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.